ઇમામ હુસેનની શહાદતની યાદમાં તાજિયાની પરંપરા અને તેનો ઇતિહાસ. ખાસ અહેવાલ રંગીન રાજકોટ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, રંગીન રાજકોટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઇસ્લામી સંસ્કૃતિના એક મહત્વપૂર્ણ દિવસ અને પરંપરા તાજિયા વિશે. મોહરમનો મહિનો એક શોક અને ત્યાગનો મહિનો માનવામાં આવે છે. કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અને તેમના પરિવારજનોએ સત્ય અને ન્યાય માટે જે બલિદાન આપ્યું હતું તેની યાદમાં દર વર્ષે તાજિયાનું સરઘસ કાઢવામાં આવે છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે રાજકોટના જે કિસાનપરા ચોક, રેસકોર્સ પાસે કિસાનપરા ચોકમાં જ્યાં તાજિયા અત્યારે રાખવામાં આવેલ છે અને ભોજનની વ્યવસ્થા તેમજ ચા પાણી ઠંડા. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે તાજિયા આવેલ સુંદર રીતે શણગારવામાં આવેલ છે. તાજિયા લાઇટિંગ ડેકોરેશન ખૂબ જ સુંદર. રાજકોટની ભાગોળે રેસકોર્સના જે કિસાનપરા ચોક ખાતે અહીંયા રાખવામાં આવેલ છે થોડી વાર માટે. પછી આગળ જે તાજિયા છે તેનું સરઘસ આગળ જશે. અમારા યુવરાજભાઈ, અતુલભાઈ, બંસીબેન, જયશ્રીબેન અને હર્ષ, અમે બધા પરિવારજનો અહીંયા તાજિયા માટે આવી ગયા છીએ જોવા માટે. તાજિયાના દર્શન મિત્રો જોઈ શકો છો. તે આપણે હિન્દુ અને મુસ્લિમનો ભાઈચારો અહીં દેખાઈ આવે છે. કેટલી મહેનતથી ઘણા સમય પહેલાં બનાવવામાં આવતા હોય છે. આ બંસીબેન, અમારા દક્ષા, યુવરાજ, અતુલભાઈ, આપણે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા શરબતનું વિતરણ. આપણે પણ શરબત પી લઈએ. મિત્રો, એક આસ્થાનું કેન્દ્ર તાજિયા મોહરમ. મિત્રો, જેને ચા પીવી તે ચા પી શકે છે, શરબત જેને પીવું હોય તે શરબત પણ પી શકે છે. અને આગળ જતાની સાથે અમુક જે જગ્યા હોય છે ત્યાં ભોજનની ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા હોય છે. મિત્રો, જોઈ શકો છો મિત્રો, અહીંયા બધા ચા પીવે છે. ઠંડુ અને ગરમ બંને વસ્તુ અહીં મળી શકે છે. જો મિત્રો આ ભાઈ ચા લઈને ઊભા છે અને આગળ જતાની સાથે મિત્રો તમે જોઈ શકો છો એ શરબત પણ વિતરણ કરે છે. અને આ તાજિયા તમે જુઓ, સરસ અને સુંદર ડેકોરેશન. આ પાણીનું પરબ છે મિત્રો. ઘણા બધા એવા જે ફ્લોટ ઊભા કરવામાં આવેલ હોય છે. તાજિયા એ એક માત્ર કૃતિ નથી, પરંતુ એક એ માનવામાં આવેલી માનવતા માટે આપેલી કુરબાનીનું પ્રતીક છે. તાજિયા માત્ર એક કૃતિ નથી, પરંતુ એ છે ને માનવતા માટે આપેલી એક કુરબાનીનું પ્રતીક હોય છે. મિત્રો, આ કુરબાની આપેલી છે. જો આ ઘોડાએ હોર્સ દેખો, જોઈ લ્યો મિત્રો, આ ઘોડાને તીર લાગેલા છે અને તેનું પણ પ્રતીક અહીંયા મૂકવામાં આવેલ છે, મૂર્તિ મૂકવામાં આવેલ છે. હવે મિત્રો, આપણે અહીંયા આગળ આવી ગયા હતા. આપણે કિસાનપરા ચોકથી આગળ જે મોટી ટાંકી ચોક આવે છે સદર બજારની બાજુમાં, સદર બજાર પાસે આવેલ છે ચિત્રલેખા ચોક, જે અકીલા પ્રેસ અને જે સાંજ સમાચાર, ગુજરાત મિરર, ત્યાં આગળ હે ને
આપણે અહીંયા આવી ગયા હતા, ત્યાં પણ પાણીનું પરબ. અહીંયા પણ મિત્રો શરબત વિતરણ કરવામાં આવેલ છે. અને જો અહીંયા તમે આગળ જઈએ ને એટલે આ છોકરો જે ઊભો છે ને એ ડીશું આપે છે આપને ભોજનની વ્યવસ્થા ખૂબ જ સુંદર એવી, અને પનીરનું શાક અને નાન, આવી વ્યવસ્થા ક્યારેક જ ક્યાંક જ હોય છે. જોઈ શકો છો મિત્રો, આ જે ચોક છે તે મોટી ટાંકી ચોક કહેવામાં આવેલ છે, જે પહેલાં ચિત્રલેખા ચોક પછી તેનું નામ પડેલું. સદર બજાર. રાજકોટમાં પણ દર વર્ષે ખૂબ જ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ રીતે આ સરઘસો નીકળે છે, જેમાં દરેક સમાજના લોકો ભાઈચારાનો સંદેશ આપે છે. આજે આપણે જાણીએ છીએ કે આ પરંપરા પાછળનો ઇતિહાસ અને તેનું મહત્વ સત્ય અને ન્યાય માટે અપાયેલું એક મહાન બલિદાન કહેવામાં આવે. મિત્રો જો અહીંયા પાણીનું પરબ છે અને બધા માટલા ઢાંકેલા છે. જો આ છોકરો છે ને એ ડીશ આપે છે જમવાની, જે ફાઈબર ડીશ આવે છે, તેમાં લાઈનમાં બધા ઊભા છે ભોજન લેવા માટે, પ્રસાદ લેવા માટે. અને જો આ ભાઈના હાથમાં લાકડી છે, અને આવા કોઈ વ્યક્તિ ના હોય તો પણ પબ્લિક સમજે એવી નથી, એટલે આ ભાઈને અહીંયા ઊભા રાખવામાં આવે છે અને તેનું બધા માને છે. એટલે આવા સ્વયંસેવકોને ખૂબ ખૂબ વંદન, ધન્યવાદ. મહોરમ નિમિત્તે ઇમામ હુસૈન